નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। વીજ પુરવઠામાં વારંવાર હેરાનગતિ થવા બદલ તેમજ મલવાસી ફીડરમાંથી રણિયાર ગામ અલગ કરવા ગ્રામજનો દ્વારા માંગ કરાઈ। રણિયાર ગામમાં લાંબા સમયથી વીજ પુરવઠા સંબંધિત ગંભીર સમસ્યા છે। આ અંગે કેટલીય વાર વીજ કચેરીને ઘણા સમયથી જાણ કરી છે, પરંતુ વીજ કંપની તરફથી આ મુદ્દાનું નિરાકરણ લાવવા અને વીજ પુરવઠાની ગુણવત્તા પ્રદાન કરવા માટે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી। જ્યારે સબસ્ટેશન ઉપર જાણ કરવા માટે ગ્રાહકો દ્વારા ફોન કરવામાં આવે છે, ત્યારે ત્યાંના અધિકારી દ્વારા વ્યવસ્થિત જવાબ આપવામાં આવતું નથી, તેમજ અસભ્ય ભાષામાં વાત કરવામાં આવે છે। આખા ઉનાળા દરમિયાન પ્રી મોન્સૂન કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી, તેમજ થોડા વરસાદમાં વીજ પુરવઠો બંધ કરવામાં આવે છે। થોડા વાદળ અને પવન શરૂ થતાં જ વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવે છે। આથી ગામમાં પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા નાગરિકોને હેરાનગતિનો સામનો કરવામાં આવી રહ્યો છે, તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને જીવજંતુ, સાપ, વીંછી, કેકડા અવરજવર વધી ગઈ છે। અમે એ પણ અનુભવ્યું છે કે કોઈ પણ ઇલેક્ટ્રિક સાધન ચાલુ કરવાથી વોલ્ટેજ ઘટી જાય છે, જે ઘરમાં રાખેલા ઇલેક્ટ્રિક સાધનો માટે ઘણું નુકસાનકારક છે। એક તરફ તો સરકાર ડિજિટલ શિક્ષણની વાત કરી રહી છે અને બીજી બાજુ લાઇટ વિના યુવાન વિદ્યાર્થીઓ અંધકારમય દિવસ રાત પસાર કરવા મજબૂર છે। આથી અમે તેમને વિનંતી કરીએ છીએ કે જલ્દી આ સમસ્યાનો ઉકેલ લાવીને મુશ્કેલી દૂર કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે। સમયસર વીજ બિલ ભરવામાં આવે છે, છતાંય યોગ્ય પ્રમાણમાં વીજ સુવિધા પૂરી પાડવામાં આવતી નથી। પૂરતો અને યોગ્ય ગુણવત્તાનો વીજ પુરવઠો પૂરો પાડવાની જવાબદારી MGVCLની છે, છતાંય તે જવાબદારી નિભાવવા નિષ્ફળ નીવડેલ છે। ગ્રામજનો દ્વારા આ સમસ્યાનો જલ્દીથી હલ કાઢવા વિનંતી કરવામાં આવેલ છે। જો આ સમસ્યાનો જલ્દીથી હલ કરવામાં નહીં આવે તો ગ્રામમાં જે પણ વ્યક્તિને ત્યાં વોલ્ટેજ વધઘટના કારણે ઇલેક્ટ્રિક સાધનો બગડે કે ખરાબ થશે તો તેના નુકસાન અને સંબંધિત ખર્ચની ભરપાઈ માટે MGVCL જવાબદાર રહેશે તેવી ઉગ્રપણે રજૂઆત ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।